વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં પરમાણુ ત્રિજ્યા એટલે કે એટોમિક રેડિયસ વિશેનો ટોપિક સ્ટાર્ટ કરેલો હતો, જેમાં આપણે પરમાણુ ત્રિજ્યા એટલે શું તેના વિશે લર્ન કર્યું. તો પરમાણુ ત્રિજ્યા એટલે શું? તો કોઈપણ પરમાણુનું કેન્દ્ર અને તેની બાહ્યતમ કક્ષા વચ્ચેનું જે અંતર છે તેને પરમાણુ ત્રિજ્યા કહેવામાં આવે. હવે પરમાણુ એ કોઈપણ તત્વનો અતિ સૂક્ષ્મ ભાગ છે, એટલે તેને એક ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ તરીકે આપણે બહાર કાઢવું આપણા માટે કેવું છે? અશક્ય છે. માટે પરમાણુ ત્રિજ્યાનું માપન ખૂબ જ મુશ્કેલ છે. વધુમાં વધુ પરમાણુય ત્રિજ્યા જે છે તે કોઈપણ પરમાણુ અતિ સૂક્ષ્મ ભાગ હોવાને કારણે પરમાણુ ત્રિજ્યાનું માપન નેનોમીટર ઓર એંગસ્ટ્રોમ જેવા યુનિટમાં થાય, કે જે મેઝરમેન્ટના નાનામાં નાના એકમો છે. હવે પરમાણુ ત્રિજ્યાને આપણે 4 પ્રકાર જોઈલા, કે પહેલી સહસંયોજક ત્રિજ્યા જેને કોવેલેન્ટ રેડિયસ કહેવાય, બીજું વાન્ડરવાલ્સ ત્રિજ્યા જેને વાન્ડરવાલ રેડિયસ કહેવાય, ત્રીજું ધાત્વીય ત્રિજ્યા જેને મેટાલિક રેડિયસ કહેવાય, અને ફોર્થ વન આયનીય ત્રિજ્યા જેને આયોનિક રેડિયસ કહેવાય. જેમાં આપણે સહસંયોજક ત્રિજ્યા, વાન્ડરવાલ્સ ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા વિશે લર્ન કર્યું, જ્યારે આયનીય ત્રિજ્યા આપણે આ ચેપ્ટરમાં પાછળથી લેટર ઓન ટોપિકમાં લર્ન કરશું. તેમાં સહસંયોજક ત્રિજ્યા જે છે તો તે સૌથી નાની હોય, કારણ કે સહસંયોજક બંધ જે છે તેની પ્રબળતા વધારે હોય. ત્યાર પછી ધાત્વીય ત્રિજ્યા, અને સૌથી વધારે કદમાં મોટી હોય તે કોના વિશે વાત કરીએ? વાન્ડરવાલ્સ ત્રિજ્યા. એટલે સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા અને વાન્ડરવાલ્સ ત્રિજ્યામાં સૌથી મોટું કદ કોનું? વાન્ડરવાલ્સ ત્રિજ્યાનું. ત્યાર પછી એનાથી ઓછું ધાત્વીય ત્રિજ્યાનું અને એનાથી ઓછું સહસંયોજક ત્રિજ્યાનું છે. તેના વિશે આપણે લર્ન કરેલું હતું. સહસંયોજક ત્રિજ્યા મોટે ભાગે અધાતુઓમાં જોવા મળે. વાન્ડરવાલ્સ ત્રિજ્યા અધાતુ અને ખાસ કરીને સમૂહ 18ના નિષ્ક્રિય વાયુ તત્વો, ઉમદા વાયુ તત્વોમાં જોવા મળે. જ્યારે ધાત્વીય ત્રિજ્યા એ મોટે ભાગે મેટલ્સ એટલે કે ધાતુ તત્વોમાં જોવા મળે. આટલું કંઈક આપણે લાસ્ટ લેક્ચરમાં લર્ન કરેલું હતું. હવે આજે આપણે પરમાણુય ત્રિજ્યા એટોમિક રેડિયસમાં જ એક સ્ટેપ અગાડી શીખવાના છે, કે જે નીટ માટેનો, કોમ્પિટિટિવ માટેનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મેં ઓલરેડી તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે કે આ જે ચેપ્ટર જે છે તો ઇનઓર્ગેનિકના જે ફર્ધર 4 ચેપ્ટર છે તેનું ફંડામેન્ટલ્સ છે. ઇનઓર્ગેનિકના કયા ચેપ્ટર્સ? તો એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો પાર્ટ 1, પી વિભાગના તત્વો પાર્ટ 2 અને ડી અને એફ વિભાગના તત્વો. તો આટલા જે 4 ચેપ્ટર જે છે તો તેનું ફંડામેન્ટલ્સથી આ આપણું ત્રીજું ચેપ્ટર છે, પિરિયોડિસિટી ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટર જો તમારું ઘણું સારી રીતે થઈ જાય તો એ ચેપ્ટરમાં તમને જે જુદા જુદા ગુણધર્મો જે છે તો તે લર્ન કરવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં આવશે. તો આપણે પરમાણુય ત્રિજ્યામાં જ એક ટોપિક અગાડી વધીએ, કે જે નીટ માટેનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તે કે ધ ફેક્ટર અફેક્ટિંગ એટોમિક રેડિયસ, પરમાણુય ત્રિજ્યાને અસર કરતા પરિબળો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય, અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય, તે ટોપિક લર્ન કરવા પહેલાં આપણે પરમાણુય ત્રિજ્યાને અસર કરતા પરિબળો વિશે લર્ન કરીએ. પહેલું, પરમાણુય ત્રિજ્યાને અસર કરતા પરિબળોનું જો આપણે સ્ટડી કરવું હોય તેના પહેલાં આપણને 2 ટર્મ વિશે ખાસ ખ્યાલ હોવો જરૂરી છે. ધેટ ઇઝ ફર્સ્ટ ટર્મ, ધેટ ઇઝ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, જેને અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવામાં આવે. અને સેકન્ડ વન છે જેને સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર, આચ્છાદન અસર ઓર શિલ્ડિંગ ઇફેક્ટ કહેવામાં આવે. તમે ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચર, પરમાણુય બંધારણમાં અસરકારક કેન્દ્રીય વીજભાર અને શિલ્ડિંગ ઇફેક્ટ બંને વિશે લર્ન કરી ચૂક્યા છો, અને એ ટોપિક ડેફિનેટલી તમને ખૂબ સારી રીતે કેચઅપ થઈ ગયો હશે. પરંતુ તો પણ આજના લેક્ચરમાં હું એના વિશે તમને પહેલાં પૂર્વધારણા સમજાવીશ અને ત્યાર પછી આપણે મેઇન ટોપિક પર જમ્પ કરશું. કે વેન વી ટોક અબાઉટ ધ મલ્ટી ઇલેક્ટ્રોન એટમ્સ, એટલે કે વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ વિશે જ્યારે આપણે ડિસ્કશન કરીએ તો તેમાં જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જે છે, જેને આપણે આઉટર મોસ્ટ સેલ ઇલેક્ટ્રોન કહેવાય, ઓર જેને સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન કહેવાય, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન કહેવાય, તો તે મુખ્યત્વે 2 પ્રકારના બળો એટલે કે ફોર્સિસ ફીલ કરતા હોય છે. પહેલું, કેન્દ્ર તરફથી આકર્ષણ બળ, જેને ફોર્સિસ ઓફ અટ્રેક્શન ફ્રોમ ન્યુક્લિયસ ઓર ટુવર્ડ્સ ન્યુક્લિયસ કહેવામાં આવે. અને સેકન્ડ વન જે છે તે બાહ્યતમ કોષ જે છે તેની અંદરની જે કોષ છે તેના ઇલેક્ટ્રોન દ્વારા લાગતું અપાકર્ષણ બળ. એટલે
જ્યારે કોઈ પરમાણુ ઘણા બધા ઇલેક્ટ્રોન ધરાવતું હોય, ધેટ ઇઝ મલ્ટી ઇલેક્ટ્રોન એટમ્સ જેને કહેવામાં આવે, તો ધેટ ઇઝ હેવિંગ ટુ કાઇન્ડ ઓફ ફોર્સિસ. વન ધેટ ઇઝ ફોર્સિસ ઓફ અટ્રેક્શન એન્ડ સેકન્ડ વન ઇઝ ફોર્સિસ ઓફ રિપલ્ઝન. ફોર્સિસ ઓફ અટ્રેક્શન એટલે જેને આકર્ષણ બળ કહેવાય. આકર્ષણ બળ કોના તરફ? તો બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ. અને રિપલ્ઝન ફોર્સિસ જેને અપાકર્ષણ બળ કહેવાય. અપાકર્ષણ બળ કોના તરફ? તો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ બળ કોના તરફ? તો અંદરની કોષના ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ બળ લાગે. ઇલેક્ટ્રોન સેમ, તો એમના વચ્ચે શું થાય? રિપલ્ઝન. એટલે બાહ્યતમ કોષના જે ઇલેક્ટ્રોન છે તેના પર બાહ્યતમ કોષની અંદરના રહેલા જે કોષ છે તેના ઇલેક્ટ્રોન દ્વારા શું ફીલ થાય? રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ ફીલ થાય. આમ કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન બે પ્રકારના ફોર્સ અનુભવે. કેન્દ્ર તરફ આકર્ષણ બળ અને બાહ્યતમ કક્ષાની અંદરના રહેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ બળ. જો ફિગર દ્વારા આપણે જો લર્ન કરીએ તો આ એક પરમાણુનું ફિગર ડ્રો કરેલું છે. તેમાં આ કેન્દ્ર છે વિચ ઇઝ હેવિંગ પ્રોટોન. આ જે છે તે સૌથી બાહ્યતમ કોષ છે જેને વેલેન્સ સેલ કહેવામાં આવે. બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન છે અને આ જે બંને કોષ છે તે બાહ્યતમ કોષની અંદરના રહેલા કોષ છે. તેમાં બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ લાગે વિચ ઇઝ ઇન્ડિકેટેડ બાય ધ યલો લાઇન. અને જે અંદરની કોષ જે છે તેમાં જે ઇલેક્ટ્રોન છે, જે સર્કલ ઇઝ મેન્શન ઇલેક્ટ્રોન, તેના દ્વારા બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન પર શું લાગે છે? અપાકર્ષણ બળ લાગે છે. તો કોઈ પણ પરમાણુ જે છે તો તે પરમાણુમાં મુખ્યત્વે 3 પાર્ટ હોય. પહેલું જે છે તેને આપણે કેન્દ્ર કહીએ. બીજું જે છે તેને આપણે વેલેન્સ સેલ એટલે કે બાહ્યતમ કોષ કહીએ. અને ત્રીજું જે છે તો તેને આપણે ઇનર સેલ કહીએ. ઇનર સેલ ધેટ મીન્સ વોટ? કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. એટલે કોઈ પણ પરમાણુમાં 3 પાર્ટ હોય, કેન્દ્ર હોય, બાહ્યતમ કોષ હોય અને અંદરના કોષના ઇલેક્ટ્રોન હોય. તેમાં આ જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન છે તો તે બે પ્રકારના ફોર્સિસને ફીલ કરે. એક તો એ કેન્દ્ર તરફ આકર્ષણ બળને ફીલ કરે અને બીજું બાહ્યતમ કોષની અંદરના કોષમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા એ અપાકર્ષણ બળ ફીલ કરે છે. હવે આ આકર્ષણ બળ છે અને આ અપાકર્ષણ બળ, ધીસ ઇઝ અટ્રેક્શન ફોર્સિસ, ધીસ ઇઝ રિપલ્ઝન ફોર્સિસ. એટલે આવા જ્યારે બે પારસ્પરિક વિરુદ્ધ બળોની અસર હેઠળ જ્યારે કોઈ પણ પરમાણુ આવે ત્યારે બાહ્યતમ કોષ એટલે કે સંયોજકતા કોષમાં રહેલા જે ઇલેક્ટ્રોન જે છે તો તે કેન્દ્ર તરફ જે સંપૂર્ણપણે આકર્ષણ અનુભવતા હોવા જોઈએ તેના કરતાં એ કેવું આકર્ષણ અનુભવે છે? ઓછું આકર્ષણ અનુભવે છે. હું શું કહેવા માંગુ છું તમને ખ્યાલ આવે છે? કે જો સપોઝ આ બંને ઇનર સેલ નહીં હોય એટલે અંદરના કોષ નહીં હોય તો બાહ્યતમ કોષનું ઇલેક્ટ્રોનનું સંપૂર્ણપણે કોના તરફ આકર્ષણ હોય? કેન્દ્ર તરફ હોય. બિકોઝ આ બંને કોષ ગેરહાજર છે. એઝ્યુમ કરો, વિચારો, ધારો કે આ ખાલી બાહ્યતમ કોષ છે અને એની અંદરના કોઈ પણ જાતના કોષ નથી, તો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું ડાયરેક્ટ કોના તરફ આકર્ષણ લાગે? કેન્દ્ર તરફ લાગે. પરંતુ જ્યારે બાહ્યતમ કોષની અંદર જ્યારે અન્ય કોષ હોય તો એ અન્ય કોષમાં હાજર ઇલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ કોષમાં હાજર ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ ફીલ થાય. હવે અહીંયા આકર્ષણ બળ ફીલ થાય, અહીંયા અપાકર્ષણ બળ ફીલ થાય, જેને કારણે બાહ્યતમ કોષના જે ઇલેક્ટ્રોન છે તેનું કેન્દ્ર તરફ જેટલું આકર્ષણ લાગવું જોઈએ તેના કરતાં કંઈક ઓછું લાગે. કેમ? કારણ કે અંદરની કોષના ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ બળ લાગાડે અને જેને કારણે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ જે છે તે કેવું થાય છે? ઘટે છે. આમ સંયોજકતા કોષ એટલે કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન દ્વારા અનુભવતા જે રિયલ અટ્રેક્શન ફોર્સ છે, એક્ચ્યુઅલ અટ્રેક્શન ફોર્સ છે, વાસ્તવિક આકર્ષણ બળ છે, તેને શું કહેવામાં આવે છે? અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવામાં આવે છે, જેને ઝેડ ઇફેક્ટ ઓર ઝેડ સ્ટાર તરીકે નિર્દેશ કરવામાં આવે છે. ફરીથી સમજાવું. બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન બે પ્રકારના ફોર્સિસ ફીલ કરે. એક કેન્દ્ર તરફ આકર્ષણ બળ
અને બીજું બાહ્યતમ કોષની અંદર રહેલા અંદરના કોષના ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ બળ. આવા આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એમ વિરુદ્ધ પ્રકારના બળોની અસર હેઠળ બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું થાય છે? ઘટે છે. આમ બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ જે વાસ્તવિક અટ્રેક્શન છે, રિયલ અટ્રેક્શન છે, બરાબર, તો તે આકર્ષણ બળને શું કહેવામાં આવે છે? અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવામાં આવે છે, જેને ઝેડ ઇફેક્ટિવ, ZEFF ઓર ઝેડ સ્ટાર તરીકે નિર્દેશ કરવામાં આવે છે. ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચરમાં પાછલા ટોપિકમાં બધા જ કન્ટેન્ટને એક્સપ્લેન કરેલા હશે. હવે જે અંદરના કોષના ઇલેક્ટ્રોન છે, જેને લીધે બાહ્યતમ કોષ એટલે કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન જે અપાકર્ષણ અનુભવે છે, તેને લીધે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું થાય છે? ઘટે છે. અને જે અસરને કઈ અસર કહેવામાં આવે છે? સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર, એને જ આચ્છાદન અસર કહેવાય ઓર એને જ શિલ્ડિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. તમે ઓલરેડી એટોમિક સ્ટ્રક્ચરમાં શિલ્ડિંગ ઇફેક્ટ વિશે જોયું હશે કે બહારની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા ઓર સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પર એની અંદર રહેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ બળ ફીલ થાય છે, જેને કારણે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે છે. તો આ અસર જે છે કે જેને પ્રોટેક્શન કહેવાય, બરાબર, શિલ્ડિંગ કહેવાય. કોનું શિલ્ડિંગ? કોના તરફ? કે જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડે છે. તો આ અસરને શું કહેવામાં આવે છે? સ્ક્રીનિંગ અસર ઓર શિલ્ડિંગ અસર ઓર આચ્છાદન અસર ઓર શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. આ જે સ્ક્રીનિંગ અસર છે તે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે એઝ ધેર ઇઝ મોર નંબર ઓફ ઇનર ઓર્બિટલ ઇલેક્ટ્રોન, એટલે જેમ બાહ્યતમ કક્ષાની અંદર રહેલા કક્ષાની સંખ્યા વધારે, તેમ ઇનર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, તો તેમના દ્વારા થતું જે રિપલ્ઝન છે, અપાકર્ષણ છે, તે કેવું હશે? વધારે હશે. તો હું વાત કરું કે મારી પાસે આ એક કેન્દ્ર છે ને આ બાહ્યતમ કક્ષા છે, આ એક બીજું કેન્દ્ર છે અને આ બાહ્યતમ કક્ષા છે. તો આ બે કિસ્સામાંથી કયા કિસ્સામાં શિલ્ડિંગ અસર વધારે? તો ડેફિનેટલી આ કિસ્સામાં શિલ્ડિંગ અસર વધારે. કેમ? કારણ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની અંદર આપણી પાસે બીજી 3 એ ઇન્ટરનલ ઓર્બિટલ્સ છે, ઇન્ટરનલ સેલ છે, બીજા 3 અંદરની કોષ છે, જેના દ્વારા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે. તો આમાં શિલ્ડિંગ અસર કેવી છે? વધારે છે. જ્યારે આમાં આ ડાયરેક્ટ આઉટર મોસ્ટ ઓર્બિટલ છે, વેલેન્સ સેલ છે, ને અંદર કોઈ પણ જાતના ઇનર ઓર્બિટલ્સ નથી, અંદર કોઈ પણ જાતના જે કોષ છે તે નથી, જેને કારણે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું ડાયરેક્ટ કેન્દ્ર તરફ આકર્ષણ લગાડે. તો અહીંયા શિલ્ડિંગ અસર કેવી છે? 0 છે. તો આમ સ્ક્રીનિંગ અસર એ અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. જેમ અંદરની કક્ષાની સંખ્યા વધારે, તેમ તેમના દ્વારા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ વધારે, તેમ બાહ્યતમ જે કક્ષા છે, બાહ્યતમ કોષ છે, તેના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું, તેમ શિલ્ડિંગ અસર કેવી છે? વધારે થશે. આમ અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહીએ, જેટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું વાસ્તવિક ઓર રિયલ આકર્ષણ બળ છે, તે સ્ક્રીનિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં છે અને તે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના પણ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યાં સુધી નીટની ઓવર થશે ત્યાં આ ટોપિક તમને કામ લાગશે કે જેમ અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, તેમ સ્ક્રીનિંગ અસર વધારે, અને જેમ સ્ક્રીનિંગ અસર વધારે, તેમ સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે વાસ્તવિક આકર્ષણ બળ ઓછું, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેવો થાય? ઓછો. આમ અસરકારક કેન્દ્રીય વીજભાર એ સ્ક્રીનિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલી સ્ક્રીનિંગ અસર વધારે, તેટલી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું, તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો. અને જેટલી સ્ક્રીનિંગ અસર ઓછી, તેટલી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે, તેટલો અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હશે? વધારે હશે. તો આ બ્લોક તમારે એની હાઉ પરફેક્ટલી યાદ રાખવાનો રહેશે. આના બેઝ પરથી આપણે 2 જજમેન્ટ કરી શકીએ કે
જો સ્ક્રીનિંગ અસર વધારે તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું, કારણ કે એ બંને એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થશે? ઓછો થશે. જેને આપણે આ ફિગર દ્વારા સમજાવી શકીએ કે જો આ બાહ્યતમ કોષ છે, આ કેન્દ્ર છે ને આ અંદરના કોષ છે. જેમ અંદરના કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે તેમ તેમના દ્વારા બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન પર રિપલ્ઝન ફોર્સિસ અપાકર્ષણ વધારે લાગે, તેમ બાહ્યતમ કોષના જે ઇલેક્ટ્રોન છે તેનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું થાય, તેમ શિલ્ડિંગ અસર વધારે થાય, તેમ ઝેડ ઇફેક્ટ કેવી થાય? ઓછી થાય. ને જેમ સ્ક્રીનિંગ અસર ઓછી, શિલ્ડિંગ અસર ઓછી, તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે, તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હશે? વધારે હશે. કે જેમ કે આ કિસ્સામાં જોઉં તો આ બાહ્યતમ કોષ છે અને એની અંદર એક જ ઇનર ઓર્બિટલ છે, એક જ અંદરનો કોષ છે અને આ ડાયરેક્ટ કેન્દ્ર છે. તો અહીંયા શિલ્ડિંગ અસર આની સાપેક્ષમાં ડેફિનેટલી ઓછી હશે, બિકોઝ અંદરના કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા આની સાપેક્ષમાં અહીંયા કેવા છે? ઓછા છે. તો તેમના દ્વારા રિપલ્ઝન જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન એટલે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર લાગતું અપાકર્ષણ બળ આ કિસ્સામાં ઓછું છે, એટલે અહીંયા સ્ક્રીનિંગ અસર ઓછી છે. તો સ્ક્રીનિંગ અસર ઓછી હશે તો ડેફિનેટલી બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હશે? વધારે હશે. આમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ધેટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ શિલ્ડિંગ ઇફેક્ટ. જેમ સ્ક્રીનિંગ અસર વધારે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો, જેમ સ્ક્રીનિંગ અસર ઓછી તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે. આ બધા ટર્મ તમારે એટલા માટે પરફેક્ટલી લર્ન કરવાના છે બિકોઝ આખા ચેપ્ટરમાં અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર બે એવા ટર્મ્સ છે કે જેનો તમારે વારંવાર યુટિલાઇઝેશન કરવાનું છે, વારંવાર ઉપયોગ કરવાનો છે. તો ધીસ કન્સેપ્ટ મસ્ટ બી ક્લિયર ઇન યોર માઇન્ડ કે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે શું અને સ્ક્રીનિંગ અસર એટલે શું. આ બે ટર્મ જો તમારા માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર નહીં થયેલો હોય ને એ પ્રોપરલી તમે ન સમજેલા હો તો પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા જેવા ઘણા બધા ટોપિક જે છે તે તમારા કેવા રહી જશે? વીક રહી જશે. એટલે ફર્સ્ટ એન્ડ મોસ્ટ અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર એટલે શું? તો એ બંને ટર્મ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ અને અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસરને એકબીજા સાથે કેવો સંબંધ છે તે તમને કમ્પલસરી યાદ રહી જવું જોઈએ. આમ અસરકારક કેન્દ્રીય વીજભાર શું છે કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની અંદરના કોષના ઇલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ લાગે, જેને કારણે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે, જેને કારણે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન છે તેનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું ફીલ થાય અને આમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે જે વાસ્તવિક રિયલ જે અટ્રેક્શન ફોર્સિસ છે તેને શું કહેવાય? અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય. અને ઇનર ઓર્બિટલ ઇલેક્ટ્રોન કે જે આઉટર મોસ્ટ ઓર્બિટલ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ પ્રત્યે અટ્રેક્શન ઘટાડે છે તો તે અસરને કઈ અસર કહેવાય? સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ ઇફેક્ટ, આચ્છાદન અસર કહેવામાં આવે. જેમ સ્ક્રીનિંગ અસર વધારે તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું, પરિણામે અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થશે? ઓછો હશે. તો ધીઝ આર ધ મેઇન કન્સેપ્ટ કે એ આપણને આવડી જાય તો ઘણા બધા ટોપિક આપણા માઇન્ડમાં પરફેક્ટ સમજાઈ જાય. આ જે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે જેને આપણે ઝેડ ઇફેક્ટ પણ કહીએ ઓર જેને ઝેડ સ્ટાર તરીકે પણ દર્શાવીએ, તેને આપણે નીચેના સૂત્રની મદદથી શોધી શકીએ કે આ અસરકારક કેન્દ્રીય વીજભાર છે that is equal to Z minus sigma, જ્યાં Z સ્ટાર શું છે? અસરકારક કેન્દ્રીય વીજભાર જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવાય, Z તેને એટોમિક નંબર એટલે કે પરમાણુય ક્રમાંક કહેવાય અને સિગ્મા તેને સ્ક્રીનિંગ અચળાંક કહેવાય જેને સ્ક્રીનિંગ ઓર શિલ્ડિંગ કોન્સ્ટન્ટ કહેવામાં આવે. જેમ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ જે છે તેનું મેગ્નિટ્યુડ વધારે તેમ અસરકારક કેન્દ્રીય વીજભારની અસર ઓછી. એટલે જેમ સ્ક્રીનિંગ અસર વધારે તેમ સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય વધારે, જેમ સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય વધારે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો અને જેમ સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય ઓછું તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હશે? વધારે હશે. હવે આપણને એમ થાય કે આ ઝેડ જે છે તે પરમાણુય ક્રમાંક છે, એટોમિક નંબર છે, તે તો આપણને બધાને ખ્યાલ જ હોય. આની ગણતરી કરવા માટે મને આ ખબર હોવી જોઈએ ને આ ખબર હોવી જોઈએ. આ આપણને બધાને પિરિયોડિક ટેબલ પરથી યાદ રહી ગયા હશે, પણ
આ જે સ્ક્રીનિંગ અચળાંક જે છે તે કેવી રીતે શોધી શકાય? તો ધેટ કેન બી કેલ્ક્યુલેટ બાય વિથ ધ હેલ્પ ઓફ ધ સ્લેટર્સ રૂલ. સ્લેટર રૂલ કે જે આપણા બોર્ડના ટેક્સ્ટબુકમાં, એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કર્યું. કોમ્પિટિટિવ નીટ માટે તમારે એક એક્સ્ટ્રા ટોપિક તરીકે આ ચેપ્ટરમાં કરવાનું છે, જે હું લેટર ઓન તમને એક્સપ્લેન કરીશ. તો આ જે સ્ક્રીનિંગ અચળાંક જે છે તો તેને સ્લેટર રૂલની મદદથી શોધી શકાય. જેમ આનું મૂલ્ય વધારે તેમ સ્ક્રીનિંગ અસર વધારે, તેમ ઝેડ સ્ટાર ઓછો, જેમ આનું મૂલ્ય ઓછું તેમ સ્ક્રીનિંગ અસર ઓછી, તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હશે. આમ અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર એ બંને ઇમ્પોર્ટન્ટ ટોપિકને સમજી લીધા બાદ હવે આપણે પરમાણ્વીય ત્રિજ્યાને અસર કરતા પરિબળો વિશે લર્ન કરવા જઈ રહેલા છે. આજના લેક્ચરમાં આપણે એક ટોપિક પર જ ડિસ્કશન કરવાના છે, તે છે અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવામાં આવે, જેને ZEFF ઓર ઝેડ સ્ટાર તરીકે દર્શાવવામાં આવે. શા માટે આજના લેક્ચરમાં આપણે એક જ ટોપિક ડિસ્કશન કરવાના છે? બીકોઝ ધીસ ટોપિક ઇઝ લેન્ધી એઝ વેલ એઝ ઇટ ઇઝ હેવિંગ અ સ્પેશિયલ વેઇટેજ ફોર યોર નીટ એક્ઝામ. નીટના એક્ઝામ માટેનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આ ચેપ્ટરના બીજા ટોપિકના રિલેટેડ પણ આ ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. માટે આપણે આ ટોપિકને આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. ધ રેસ્ટ ઓફ ધ ટોપિક વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ લેક્ચર. જે બીજો લેક્ચર હશે તેમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યાના ટોપિકને ઓવર કરશું. તો પરમાણ્વીય ત્રિજ્યાની અસર કરતા પરિબળોમાં પહેલો જ જે ટોપિક જે છે તેને અસરકારક કેન્દ્રીય વીજભાર ઓર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવામાં આવે. જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, અસરકારક કેન્દ્રીય વીજભાર શું છે અત્યારે જ લર્ન કર્યું કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર દ્વારા અનુભવતું રિયલ અટ્રેક્શન ફોર્સિસ, જેને અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવામાં આવે. જેમ અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વધારે તેમ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હશે અને જેમ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે તેમ ત્રિજ્યા શું થાય? સંકોચન પામે. બરાબર, ઇટ વિલ શ્રિંક અને જેને કારણે પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. તો જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે તેમ બાહ્યતમ કોષ, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હશે, તેમ ત્રિજ્યા સંકોચાશે અને એને કારણે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. આમ પરમાણ્વીય ત્રિજ્યા જે છે તો તે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણના વ્યસ્ત પ્રમાણમાં છે અને સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એ ઝેડ ઇફેક્ટના સમપ્રમાણમાં છે. એટલે જોઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા એ અસરકારક કેન્દ્રીય વીજભારના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. વેરી ઇમ્પોર્ટન્ટ. જો આ ચેપ્ટર એ ઇનઓર્ગેનિકના ચેપ્ટર માટેનું ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ બધા ટોપિક જો તમને અત્યારે સમજાઈ જાય તો પછીના ઇનઓર્ગેનિકના ચેપ્ટરમાં આ બધા ટોપિક લર્ન કરવાનું તમારા માટે ખૂબ ઇઝી થઈ જશે. એટલે જેમ સ્ક્રીનિંગ અસર જેમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વધારે તેમ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હશે? વધારે હશે. અને જેમ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હશે તેમ ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. આમ પરમાણ્વીય ત્રિજ્યા, જેને એટોમિક રેડિયસ કહેવામાં આવે, તે અસરકારક કેન્દ્રીય વીજભારના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. રિલેશન યાદ રાખશો, એના બેઝ પરથી આખું જસ્ટિફિકેશનને તમે કન્સેપ્ટને સમજી લો કે જેમ અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય ઓછું તેમ બાહ્યતમ કોષ, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું, તેમ ત્રિજ્યા ઓછી સંકોચાય તો ત્રિજ્યા વિસ્તરણ પામે એટલે ત્રિજ્યા વધારે હશે. આમ એટોમિક રેડિયસ ધેટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. જેમ આનું મૂલ્ય વધારે તેમ પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય ઓછું, જેમ આનું મૂલ્ય ઓછું તેમ પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય વધારે. આમ જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે તેમ પરમાણ્વીય ત્રિજ્યા સંકોચાય અને જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો તેમ પરમાણ્વીય ત્રિજ્યા શું પામે છે? વિસ્તરણ પામે છે. જ્યાં અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે તે કેવી રીતે ફાઇન્ડ થાય? તો પરમાણુ ક્રમાંકમાંથી સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય બાદ કરવાથી, અને આ સ્ક્રીનિંગ અચળાંકને આપણે સ્લેટર રૂલ્સની મદદથી ફાઇન્ડ કરી શકીએ છીએ. કોઈ પણ આવર્તમાં જેમ આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા છે તે કયું વલણ દર્શાવે છે? ઘટવાનું વલણ દર્શાવે છે. કોઈ પણ આવર્તમાં એટલે સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાનું વલણ દર્શાવે. એનું મુખ્ય રીઝન શું છે? ધેટ ઇઝ ઝેડ ઇફેક્ટ. કે સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ તત્વોનો પરમાણુ ક્રમાંક +1ના ક્રમશઃ વધારા સાથે વધે
અને કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ +1ના ક્રમશઃ વધારા સાથે વધતી જોવા મળે છે. કે જેમ કે આપણે સેકન્ડ આવર્તની વાત કરીએ તો પહેલા સમૂહનું તત્વ લિથિયમ, બીજાનું બેરેલિયમ, પછી 13માનું બોરોન, 14માનું કાર્બન, 15માનું નાઇટ્રોજન, 16માનું ઓક્સિજન, 17માનું ફ્લોરિન અને 18માનું નિયોન. તો જેમ આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, લિથિયમથી નિયોન તરફ જઈએ, પરમાણુ ક્રમાંક કમ્પલસરી યાદ રાખવા પડશે. બીજા અને ત્રીજા આવર્તના કમ્પલસરી યુ હેવ ટુ રિમેમ્બર. નાવ યુ કાઇન્ટ ફાઇન્ડ આઉટ એની કાઇન્ડ ઓફ એક્સક્યુઝ કે સર મને નહીં યાદ રહી, મેં બહુ ટ્રાય કરી, પણ યુ હેવ ટુ રિમેમ્બર એની હાઉ એટ એની કોસ્ટ. તમારે યાદ રાખવા જ પડશે કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, બેરેલિયમનો 4, બોરોનનો 5, કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7, ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9 અને નિયોનનો 10. તો આ પહેલા સમૂહનું પહેલું તત્વ, આ બીજા સમૂહનું પહેલું તત્વ, આ 13માનું પહેલું તત્વ, આ 14માનું પહેલું તત્વ, 15માનું પહેલું તત્વ, 16માનું પહેલું તત્વ, 17માનું પહેલું તત્વ અને 18માનું બીજું તત્વ છે. બીકોઝ પહેલું તત્વ તો હિલિયમ આવે જેનો પરમાણુ ક્રમાંક 2 છે. આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ 1નો વધારો થતો જાય અને પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ 1નો વધારો થતો જાય તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા ક્રમશઃ 1ના વધારા સાથે વધે. એટલે કે આના કેન્દ્રમાં 3 પ્રોટોન, આના કેન્દ્રમાં 4, આના કેન્દ્રમાં 5, આના કેન્દ્રમાં 6, આના કેન્દ્રમાં 7, આના કેન્દ્રમાં 8, આના કેન્દ્રમાં 9 અને આના કેન્દ્રમાં 10. એટલે એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ ધ રાઇટ, ડાબીથી જમણી બાજુ, જો આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જે છે તો તે સૌથી ડાબી બાજુ આવેલો છે અને આ સમૂહ 18 જે છે આ કયો છે? સમૂહ 18. આ સમૂહ 18 છે, આ સમૂહ 1 છે, આ સમૂહ 2 છે, આ સમૂહ 3 છે, આ સમૂહ 4 છે, આ 13, 14, 15, 16 અને 17. જેમ આપણે સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ એટલે સમૂહ 1 થી સમૂહ 18 તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ 1નો વધારો થતો જાય. પરંતુ સમાન આવર્તની જો વાત કરીએ તો સમાન આવર્તમાં રહેલા જે બધા તત્વો છે તેને બાહ્યતમ કોષ જે છે, બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ, જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહે, તે તો હંમેશા અચળ જ રહે. કારણ કે બીજો આવર્ત જે છે, બીજો આવર્ત એટલે શું? તેના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 છે. તો બીજા આવર્તમાં જેટલા બી તત્વો આવેલા છે તેના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 છે. એટલે કે તેમનો મુખ્ય ક્વોન્ટમ આંક અચળ રહી. એટલે કે તેમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે ઉમેરાય તે એક જ સંયોજકતા કોષમાં એટલે કે સમાન સંયોજકતા કોષમાં દાખલ થાય. એટલે કે હું વાત કરું તો લિથિયમમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે છે તો તે 2sમાં દાખલ થાય, બેરેલિયમમાં બી 2sમાં, બોરોનમાં 2pમાં, પછી કાર્બનમાં બી 2pમાં, નાઇટ્રોજનમાં બી 2pમાં, ઓક્સિજનમાં બી 2pમાં, ફ્લોરિનમાં બી 2pમાં અને નિયોનમાં બી 2pમાં. આમ જો આપણે ડાબીથી જમણી બાજુ તરફની વાત કરીએ એટલે સમૂહ 1 થી સમૂહ 18 તરફની વાત કરીએ તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંક 2 ધરાવતા કોષમાં જ દાખલ થાય છે. એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ સમાન કોષમાં, સમાન સંયોજકતા કોષમાં દાખલ થાય છે. આમ કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેના માટે સ્ક્રીનિંગ અસરનું મૂલ્ય લગભગ કેવું રહે છે? અચળ રહે છે. આપણે અત્યારે જ જોયું કે પરમાણુ ત્રિજ્યાને અસર કરતા 2 પરિબળો છે. પહેલું છે સ્ક્રીનિંગ અસર અને પહેલું આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર જોયું ને બીજું જે છે તે સ્ક્રીનિંગ અસર જોઈ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સ્ક્રીનિંગ અસર તો લગભગ અચળ રહે છે. કેમ અચળ રહે છે? બીકોઝ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ સમાન સંયોજકતા કોષમાં દાખલ થાય છે. એક જ આવર્તમાં બધા તત્વો હોય તેને મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સમાન હોય તો જે નવો ઇલેક્ટ્રોન ઉમેરાય તે સમાન કોષમાં જ દાખલ થાય. માટે એક જ આવર્તના બધા તત્વોની સ્ક્રીનિંગ અસરનું મૂલ્ય લગભગ કેવું રહે છે? અચળ રહે છે. તો મુખ્યત્વે કયું ફેક્ટર એ પરમાણુ ત્રિજ્યાને અસર કરતું હશે? તો તે શું હશે? અસરકારક કેન્દ્રીય વીજભાર. આમ સ્ક્રીનિંગ અસર અચળ રહી પરંતુ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંકમાં +1નો વધારો થાય. એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 1-1ના વધારા સાથે વધતી જાય. એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે અસરકારક કેન્દ્રીય વીજભારમાં પણ ક્રમશઃ કેવો થતો જાય? વધારો થતો જાય. કારણ કે આપણે અત્યારે જ જોયું કે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે, બરાબર, એટલે શું? તો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, રિયલ અટ્રેક્શન ફોર્સિસ. ને અસરકારક કેન્દ્રીય વીજભારને કેવો સંબંધ છે સ્ક્રીનિંગ અસર સાથે?
વ્યસ્ત સંબંધ છે કે જેમ સ્ક્રીનિંગ અસર વધારે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો, અને જેમ સ્ક્રીનિંગ અસર ઓછી તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હશે? વધારે હશે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તો સ્ક્રીનિંગ અસર તો કેવી રહી છે? અચળ રહે છે. સ્ક્રીનિંગ અસર અચળ રહી, પરંતુ ડાબીથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા એક એકના વધારા સાથે વધતી જાય, એટલે કેન્દ્રમાં ધન વીજભારનું મૂલ્ય વધતું જાય, અને નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન તેની તે જ કક્ષામાં ઉમેરાય તો કેન્દ્રમાં વધતા ધન વીજભારના મૂલ્ય સાથે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું થતું જાય છે? વધતું જાય છે. એટલે ઝેડ ઇફેક્ટ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. પરિણામે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું વાદળ શું થાય છે? શ્રિંક થાય છે, સંકોચાય છે. આથી પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે? ઘટાડો નોંધાય છે. આમ કોઈ પણ આવર્તમાં સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પહેલો પોઈન્ટ પરમાણુ ક્રમાંક 1ના વધારા સાથે વધે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 1ના વધારા સાથે વધે, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કોષમાં જ ઉમેરાય, એટલે સ્ક્રીનિંગ અસર ઓલમોસ્ટ અચળ રહી, પરંતુ કેન્દ્રીય વીજભારમાં એક એકનો વધારો જે થતો જાય માટે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે વધારે પ્રબળતાથી આકર્ષતા જાય, માટે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા એટલે કે સમૂહ 1થી સમૂહ 18 તરફ જઈએ આપણે તેમ તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધતું જાય, પરિણામે ત્રિજ્યા સંકોચન પામતી જાય. આથી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે? ઘટાડો નોંધાતો જાય છે. જો પરમાણુ ની વાત કરીએ તો આવર્ત 2માં રહેલા જુદા જુદા પરમાણુ જે છે અને તેની પરમાણુય ત્રિજ્યા છે, નીચે ત્રીજા આવર્તમાં રહેલા જુદા જુદા પરમાણુ છે અને તેની ત્રિજ્યા પિકોમીટરમાં આપેલી છે, ને અહીંયા સમૂહનો નિર્દેશ કરેલો છે. તો સમૂહ 1નું પ્રથમ તત્વ લિથિયમ, તેની પરમાણુય ત્રિજ્યા 152 છે. સમૂહ 2નું પ્રથમ તત્વ બેરેલિયમ, તેની પરમાણુય ત્રિજ્યા 111 પિકોમીટર છે. 13નું બોરોન, જેની પરમાણુય ત્રિજ્યા 88 છે. 14નું કાર્બન પ્રથમ તત્વ, જેની પરમાણુય ત્રિજ્યા 77 છે. 15માનું નાઇટ્રોજન, જેની પરમાણુય ત્રિજ્યા 74 પિકોમીટર છે. 16માનું ઓક્સિજન, જેની પરમાણુય ત્રિજ્યા 66 પિકોમીટર છે. 17માનું પ્રથમ તત્વ ફ્લોરિન, જેની પરમાણુ ત્રિજ્યા 64 પિકોમીટર છે, અને 18માનું નિયોન, જે 160 પિકોમીટર ધરાવે છે. આમ જો આપણે સમૂહ 1 થી લઈને સમૂહ 17 તરફ જઈએ, એટલે જેમ આવર્તમાં ડાબીથી, જો સમૂહ 1 એ આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુ આવેલા તત્વો છે, એટલે ક્વેશ્ચન પૂછાય કે ઇન પિરિયોડિક ટેબલ ફ્રોમ ધ ગિવન બિલો વિચ એલિમેન્ટ આર ધ સૌથી ડાબી બાજુ આવેલા છે, બરાબર? સૌથી ડાબી બાજુ આવેલા તત્વો જે છે, એટલે કે તો એ તત્વો કયા છે? સમૂહ 1ના તત્વો. સૌથી જમણી બાજુએ આવેલા તત્વો સમૂહ 18ના તત્વો, બરાબર? તો જેમ ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ લિથિયમથી ફ્લોરિન તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. નિયોન જે છે, બરાબર, સમૂહ 18ના જે તત્વો જે છે, તો તે તો સૌથી જમણી બાજુએ આવેલા છે, તો તેમની પરમાણુ ત્રિજ્યા તો ઘટવી જોઈએ, તેની જગ્યાએ તો પરમાણુ ત્રિજ્યા સૌથી હાઈએસ્ટ જોવા મળે છે. જો જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ એટલે સમૂહ 1 થી સમૂહ 17 તરફ જઈએ તેમ પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જાય, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. એવી જ રીતે બીજા આવર્તમાં પણ ત્રીજા આવર્તની વાત કરીએ તો સોડિયમથી લઈને ક્લોરીન તરફ જતા પણ પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે? ઘટાડો થતો જાય છે. એટલે જો બીજા આવર્તની વાત કરીએ કે ત્રીજા આવર્તની વાત કરીએ, જેમ આપણે સમૂહ 1 થી સમૂહ 17 તરફ એટલે કે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે? ઘટાડો થાય છે. જો એ જ વસ્તુને આપણે આ દ્વારા સમજીએ કે જો સમૂહ 1ની ત્રિજ્યા વધારે, પછી સમૂહ 2, પછી સમૂહ 13, 14, 15, 16 અને 17, એમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સમૂહ 1 થી સમૂહ 17 તરફ જઈએ તેમ પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે? ઘટાડો થતો જાય. જો આ રેડિયસ ઘટતી જાય છે, એટલે સમૂહ 17 સુધી તો પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો નોંધાય છે, પરંતુ સમૂહ 18માં તો સમાન આવર્તના બધા તત્વો કરતા તો કદ વધી ગયું. એટલે કોઈ પણ આવર્તની વાત કરીએ તો સૌથી લોએસ્ટ
પરમાણ્વીય ત્રિજ્યા કયા સમૂહના તત્વોની? તો સમૂહ 17ના તત્વો. નીટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણી ટેક્સ્ટબુકમાં ખૂબ જ અટપટી રીતે આપેલું છે. હિયર આઈ હેવ ટ્રાય માય બેસ્ટ ટુ મેક ઇટ વેરી ઇઝી એન્ડ વેરી ઇન્ફોર્મેટિવ એન્ડ વેરી યુઝફુલ ટુ યુ. મેં અહીંયા એવા પ્રયત્નો કરેલા છે કે જેથી નીટમાં પૂછાવાના એક કન્સેપ્ટ તમને સમજણ પડી જાય. અહીંયાથી અહીંયા જતા પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ ઘટે, એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સમૂહ 1 થી સમૂહ 17 તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જાય, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થતો જાય. પરંતુ સમૂહ 18માં તો અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હશે. ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો કેન્દ્રીય વીજભારમાં વધારો થતો જાય ને, તો સમૂહ 18માં તો અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હશે અન્ય તત્વોની કમ્પેરિઝનમાં. તો પણ તેમાં પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી હોવી જોઈએ, તેની જગ્યાએ સમાન આવર્તના બધા જ તત્વો કરતાં સમૂહ 18ની ત્રિજ્યા જો કેવી છે? સૌથી વધારે છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, સમૂહ 1 થી સમૂહ 17 તરફ જઈએ, જેમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જે અસરકારક કેન્દ્રીય વીજભાર છે તેમાં વધારો થતો જાય, તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થતો જાય. તો ફ્લોરિન સુધીમાં પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થતો રેગ્યુલર છે, પરંતુ ત્યાર પછી સમૂહ 18માં બી ઘટાડો નોંધાવો જોઈએ. તમે એમ કહો કે સર સમૂહ 18 તો સૌથી જમણી બાજુ આવેલ છે, તેમાં અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે છે, તો એની ત્રિજ્યા તો સૌથી ઓછી હોવી જોઈએ. ઇવન સમૂહ 17 કરતાં પણ સમૂહ 18ની ત્રિજ્યા સૌથી ઓછી હોવી જોઈએ, એટલે આના કરતાં જે સર્કલ છે તે હજુ નાનું હોવું જોઈએ. બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ સર્કલ નાનું તો નથી, પણ બધા જ તત્વો કરતાં એ જે સર્કલ છે તે સૌથી વધારે છે. એટલે કોઈ પણ આવર્તમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર નીટ એક્ઝામ, કોઈ પણ આવર્તમાં સૌથી વધારે પરમાણ્વીય ત્રિજ્યા સમૂહ 18ની છે, ત્યાર પછી સમૂહ 1ની છે, અને સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કોની છે? સમૂહ 17ની છે. લાઈનને ધ્યાનથી સમજો. કોઈ પણ આવર્તમાં સૌથી વધારે પરમાણ્વીય ત્રિજ્યા સમૂહ 18ની છે, સૌથી ઓછી સમૂહ 17ની પરમાણ્વીય ત્રિજ્યા છે, અને સમૂહ 1ની પરમાણ્વીય ત્રિજ્યા એ સમૂહ 18 પછી છે. એટલે સૌથી વધારે પરમાણ્વીય ત્રિજ્યા સમૂહ 18ની, ત્યાર પછી સમૂહ 1ની, ત્યાર પછી સમૂહ 1 થી સમૂહ 17 જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો નોંધાય, અને સમૂહ 17ની પરમાણ્વીય ત્રિજ્યા એ સૌથી ઓછી હશે. આમ જો આપણે જોઈએ તો સમૂહ 1 થી સમૂહ 17 તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો નોંધાય, બરાબર. અને સમાન આવર્તમાં સમૂહ 18ના તત્વો એ સૌથી જમણી બાજુએ આવેલા હોવા છતાં, અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હોવા છતાં પણ એમની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી હોવી જોઈએ, તેની જગ્યાએ સૌથી મહત્તમ જણાય છે. આમ કોઈ પણ આવર્તમાં સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા સમૂહ 18ના તત્વોની જોવા મળે, ત્યારબાદ સમૂહ 1ની જોવા મળે, અને સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા એ કોની જોવા મળે છે? સમૂહ 17ની જોવા મળે છે. ધીઝ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. હવે આપણા માઇન્ડમાં જે ક્વેશ્ચન આવ્યો હતો કે સમૂહ 18ના તત્વો તો સર સૌથી જમણી બાજુએ છે, તેમના કેન્દ્રમાં તો પ્રોટોનની સંખ્યા તે જ આવર્તના અન્ય તત્વોની કમ્પેરિઝનમાં સૌથી વધારે છે, તો તેમાં અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હોવો જોઈએ. તો સમૂહ 18ના તત્વોની તો પરમાણુ ત્રિજ્યા સૌથી ઓછી હોવી જોઈએ તે જ આવર્તના અન્ય તત્વોની કમ્પેરિઝનમાં, તો પણ એની ત્રિજ્યા તે જ આવર્તના અન્ય તત્વોની કમ્પેરિઝનમાં શા માટે સૌથી વધારે છે? તો એના માટેનું જો મેઇન રીઝન જોઈએ તો સમૂહ 18 જે છે, બરાબર, તો આ એક્સપ્લેનેશન્સ પહેલાં આપણે જોઈ લઈએ કે આવર્તમાં સામાન્ય રીતે ડાબીથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભારમાં થતા વધારાને કારણે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે, પરંતુ સમાન આવર્તમાં સમૂહ 18ના તત્વો સૌથી જમણી બાજુએ આવેલા છે, તેમનો અસરકારક કેન્દ્રીય વીજભાર પણ સમાન આવર્તમાં અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધુ છે. આમ સમૂહ 18ની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ન્યૂનતમ એટલે લોએસ્ટ હોવી જોઈએ, તેમ છતાં પણ સમાન આવર્તમાં સમૂહ 18ના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા અન્ય તત્વોની સાપેક્ષમાં મહત્તમ છે. કારણ કે એનું મૂળભૂત રીઝન શું છે? તો સમૂહ 18ના તત્વો નિષ્ક્રિય વાયુ તત્વો છે, જેની ઇલેક્ટ્રોનીય સંરચનામાં ઓલરેડી અષ્ટક પૂર્ણ થયેલું છે. NH2 ઇલેક્ટ્રોનીય સંરચના છે, એટલે બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, જેને કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ સમૂહ 18માં કેવું હોય? મહત્તમ હોય છે. દેટ ઇઝ ફર્સ્ટ રીઝન. અને સેકન્ડ ધ મોસ્ટ વેલિડ રીઝન દેટ કે આપણે પરમાણ્વીય ત્રિજ્યા 3 પ્રકારની જોઈ.
પહેલી સહસંયોજક ત્રિજ્યા, બીજું વાન્ડરવાલ્સ ત્રિજ્યા અને ત્રીજું ધાત્વીય ત્રિજ્યા. તેમાં વાન્ડરવાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય સૌથી વધારે હોય. સમૂહ 18ના તત્વો જે છે, જેમને નિષ્ક્રિય વાયુ તત્વો કહીએ, તો ધ્યાર્થ સિંગલ એટોમિક એલિમેન્ટ્સ, એ લોકો એક પરમાણુય તત્વો છે, બરાબર. તેમની ઇલેક્ટ્રોનીય સંરચનામાં અષ્ટક ઓલરેડી પૂર્ણ થયેલું છે, અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, એટલે એ લોકો ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ રાખતા નથી, માટે તેઓ એ સિંગલ એલિમેન્ટ્સ તરીકે અસ્તિત્વ ધરાવે છે. અને તેમનામાં કઈ ત્રિજ્યા આપણને ખાસ જોવા મળે છે? પરમાણુય ત્રિજ્યા, વાન્ડરવાલ્સ ત્રિજ્યા જોવા મળે છે. કારણ કે સમૂહ 18ના તત્વો કોઈ પણ જાતના સહસંયોજક બંધ બનાવતા નથી. સહસંયોજક બંધ શું છે તે ઓલરેડી તમે બોન્ડિંગવાળું ચેપ્ટર શીખ્યા, તેમાં સમજી ગયા છો. અને આપણે જોયું કે વાન્ડરવાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય એ અન્ય બધી જ ત્રિજ્યાની સાપેક્ષમાં સૌથી વધારે હોય. આમ સમૂહ 18ના તત્વોમાં પરમાણુય ત્રિજ્યા એ વાન્ડરવાલ્સ ત્રિજ્યાના સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. સહસંયોજક ત્રિજ્યા સમૂહ 18ના તત્વોમાં જોવા મળતી નથી. આમ સમૂહ 18ના તત્વો કોઈ પણ આવર્તમાં સૌથી ડાબી બાજુએ આવેલા હોવા છતાં પણ તેમનામાં જોવા મળતી વાન્ડરવાલ્સ ત્રિજ્યા કે જેનું મૂલ્ય અન્ય ત્રિજ્યાની સાપેક્ષમાં સૌથી વધારે હોવાથી આપણે સમૂહ 18ના તત્વો જે છે તેની ત્રિજ્યા અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વધારે હોવા છતાં પણ કેવી જોવા મળે છે? સૌથી વધારે જોવા મળે છે. તો કોઈ આપણને ક્વેશ્ચન પૂછે, રીઝન પૂછે કે સમૂહ 18ના તત્વો સૌથી જમણી બાજુએ છે, અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે છે, કારણ કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તે જ આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે છે, તો પણ તેની ત્રિજ્યા કેવી હોવી જોઈએ? ન્યૂનતમ કે મહત્તમ? તો ન્યૂનતમ હોવી જોઈએ, પણ ન્યૂનતમ નથી. કેવી છે? મહત્તમ છે. શા માટે? તો સમૂહ 18ના તત્વોમાં વાન્ડરવાલ્સ ત્રિજ્યા જોવા મળે. આ વાન્ડરવાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય અન્ય ત્રિજ્યાની સાપેક્ષમાં ઘણું વધારે છે, પરિણામે સમૂહ 18ના તત્વોની ત્રિજ્યા સંકોચવાને બદલે વિસ્તરણ પામેલી જોવા મળે, એટલે સૌથી વધારે જોવા મળે. આમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન આપણે આ યાદ રાખવાનું. એની સાથે બીજી વસ્તુ, આ ક્રમ પણ ખાસ યાદ રાખવાનું, બીકોઝ નીટની એક્ઝામમાં એ લોકો તમને ક્રમ પૂછશે. આપણને 4 તત્વો આપેલા હોય, તેમાં પહેલું તત્વ લિથિયમ આપે, બીજું બોરોન આપે, ત્રીજું નાઇટ્રોજન આપે અને ચોથું નિયોન આપે. એ લોકો એમ પૂછે આમાંથી સૌથી વધારે કોની, સૌથી ઓછી કોની? તેમને ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો, તેમને ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો, બરાબર. તેમને ત્રિજ્યાનો ચડતો ઉતરતો ક્રમ આપેલો હોય તો તે સાચું છે કે ખોટું છે તે પ્રમાણે નક્કી કરો. તો જનરલી જોઈએ તો સમૂહ 1 થી સમૂહ 17 તરફ જતા, એટલે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટવાનું વલણ દર્શાવે. આ બધા જ તત્વોને તમારે કમ્પલસરી સિક્વન્સમાં યાદ રાખવું પડે. સમૂહ 1, સમૂહ 2, 13, 14, 15, 16, 17 અને 18. આમ સમૂહ 1 થી સમૂહ 17 તરફ, એટલે કે લિથિયમથી ફ્લોરિન તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ કેવો થાય છે? ઘટાડો જોવા મળે, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભારમાં ક્રમશઃ વધારો જોવા મળે. જ્યારે નિયોન જે સમૂહ 18નું તત્વ, બીજા આવર્તનું નિયોન જે તત્વ છે તે સમૂહ 18નું તત્વ, તેમાં વાન્ડરવાલ્સ ત્રિજ્યા જોવા મળે, માટે એની ત્રિજ્યા સૌથી હાઈએસ્ટ જોવા મળે. એવી જ રીતે આવર્ત નંબર 3માં પણ સોડિયમથી ક્લોરિન તરફ જતા, એટલે કે સમૂહ 1 થી સમૂહ 17 તરફ ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો જોવા મળે છે. પરંતુ આર્ગન એ સમૂહ 18નું તત્વ છે જેમાં વાન્ડરવાલ્સ ત્રિજ્યા જોવા મળે, માટે આર્ગનની તે જ સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં ત્રિજ્યા સૌથી વધારે જોવા મળે છે. તો ધીઝ આર ધ થિંગ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર વેરી કેરફુલી. આ પરમાણુય ત્રિજ્યાનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ છે, ક્રમ છે, જે કમ્પલસરી યાદ રાખવો પડે. જો ગ્રાફિકલ વેમાં આપણે જોઈએ તો જેમ પરમાણુ ક્રમાંક વધતા જાય, એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, તેમ ત્રિજ્યામાં જો ક્રમશઃ કેવો થતો જાય? ઘટાડો. સૌથી વધારે સમૂહ 1ની લિથિયમની, પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આ ફક્ત મેં સમૂહ 1 થી લઈને સમૂહ 17ની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો, ગ્રેજ્યુઅલ ડિક્રીઝ જે છે, ક્રમશઃ ઘટાડો છે તે દર્શાવ્યું. ધીસ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, ઇટ ઇઝ ડિક્રીઝ. પણ આ જે તફાવત છે તે ઘણો ઓછો છે ઓક્સિજન અને ફ્લોરિન વચ્ચે, માટે ઇટ લુક લાઇક અ કોન્સ્ટન્ટ, બટ ઇટ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, ઇટ ઇઝ ઓલ્સો ડિક્લાઇન પોઝિશન. એટલે જેમ સમૂહ 1 થી સમૂહ 17 તરફ જઈએ, એટલે પરમાણુ ક્રમાંક જેમ વધતો જાય, એટલે કે આવર્તમાં જેમ આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, તેમ પરમાણુ ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે? ઘટાડો જોવા મળે છે. તો આ ટ્રેન્ડ તમારે કમ્પલસરી યાદ રાખવાનો.
આ ગ્રાફ પણ ડિક્લાઇન પોઝિશનમાં આ રીતે આવે તે કમ્પલસરી યાદ રાખવાનો. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. ને આ કન્સેપ્ટ આવડશે તો જ આ ચેપ્ટરના અન્ય કન્સેપ્ટ પણ તમને સરળતાથી સમજાઈ જશે. તો જ ઇનઓર્ગેનિકના ચેપ્ટરના જે ફંડામેન્ટલ જે બેઝિક ફંડામેન્ટલ્સ બેઝિક પ્રોપર્ટી છે તે તમારા માઇન્ડમાં ફિટ થવાનું ખૂબ ઇઝી થઈ જાય. તો લેક્ચરને ખૂબ ધ્યાનથી શીખવાનું ને ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ફોર યોર નીટ એક્ઝામ. હવે પરમાણુ ત્રિજ્યાને અસર કરતા જે પરિબળો છે જેમ કે શિલ્ડિંગ અસર છે, પછી આયનીય લાક્ષણિકતા છે, પછી બંધનો સ્વભાવ છે, તો એ બધા ટોપિક જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓવર કરશું.